ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ આણંદમાંથી એક એવી ઘટના સામે આવી જે રાજકારણમાં કલ્પી પણ ન શકાય। ભાજપ અને એઆઈએમઆઈએમ જે બંને એકબીજાની પાછળ આદુ ખાઈને પડી ગયા હોય, જે કોમવાદની એકબીજા ઉપર રાજનીતિ કરીને પ્રહારો કરતા હોય, એવી પાર્ટીએ ગઠબંધન કરી દીધું। ગઠબંધન શા માટે કર્યું? તો આણંદના બોરસદમાં 17 બેઠકો આવી હતી ભાજપને। હવે સત્તા મેળવવા માટે બહુમતી જોઈતી હતી 19ની, તો એ બહુમતી મેળવવા માટે ભાજપ જે અત્યાર સુધી એવું કહેતું હતું કે ચૂંટણીના પરિણામ બાદ એક પણ અપક્ષ જે નેતાઓ છે, ઉમેદવારો છે, તેમને ભાજપમાં લાવવામાં નહીં આવે, પરંતુ જે 17 અપક્ષ હતા, એક એઆઈએમઆઈએમ જીત્યું હતું અને એક આમ આદમી પાર્ટી જીતી હતી, તે લોકોને ભાજપમાં જોડવાના પ્રયાસ કરવામાં આવ્યા। એમાંથી 4 અપક્ષ અને એક એઆઈએમઆઈએમ પાર્ટીના જે ઉમેદવાર હતા તેમને ભાજપમાં જોડવામાં આવ્યા અને સાથે મળીને સત્તા સ્થાપવામાં આવી। હવે અહીં સૌથી જે ચોંકાવનારી વાત છે એ એટલી નથી કે ફક્ત ભાજપ અને એઆઈએમઆઈએમે ગઠબંધન કર્યું, પરંતુ અહીં ચોંકાવનારી બાબત એ છે કે કોંગ્રેસનું ખાતું જ નથી ખુલ્યું। હવે કોંગ્રેસનું ખાતું ન ખુલવું એ એટલી નવાઈની વાત નથી, પરંતુ એનાથી નવાઈની બાબત એ છે કે કોંગ્રેસે કંઈ ઉમેદવાર જ ઊભા નહોતા રાખ્યા। હવે કોંગ્રેસનું જે બોરસદ વિસ્તાર છે, બોરસદ વિસ્તાર કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનો ગઢ કહેવાય છે। આ ગઢમાં કોંગ્રેસની એટલી કથળતી અને ખરાબ હાલત છે કે કોંગ્રેસ ઉમેદવાર પણ ઊભો નથી રાખી શકી। જે 17 ઉમેદવાર જીત્યા છે અપક્ષ તરફથી, એ 17 આડકતરી રીતે કોંગ્રેસ દ્વારા સપોર્ટ મેળવીને જીત્યા છે। કોંગ્રેસના સમર્થન વાળા જે આ 17 અપક્ષ હતા, એમાંથી અપક્ષમાંથી જે જીત્યા હતા એમણે પાછી પાર્ટી બદલી દીધી, એટલે અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્યા, પરંતુ અપક્ષમાં કાંઈ કાઢી ન શકાયું ને એમાંય પાછા પક્ષ પલટા થઈ ગયા અને એમણે ભાજપ સાથે મળીને સત્તા બનાવી। હવે જે કોંગ્રેસનો ગઢ છે બોરસદ, એમાં એવી તે કેવી ખરાબ સ્થિતિ આવી ગઈ છે કે કોંગ્રેસ એક પણ ઉમેદવાર નથી ઊભા રાખી શક્યા, અને એ પાછા કોંગ્રેસના દિગ્ગજ નેતાનો ગઢ। અહીં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે કોંગ્રેસ મોટી મોટી વાતો કરે છે, એ વાતો ક્યાંય જમીની સ્તરે કેમ નથી દેખાતી? એવી તો ગુજરાતમાં કેટલી ખરાબ સ્થિતિ કોંગ્રેસની થઈ ગઈ છે કે પોતાના ગઢ કહેવાતા વિસ્તારમાં એક ઉમેદવાર કોંગ્રેસને નથી મળતો, કે પછી ભાજપ જે પ્રમાણે કહેતું હતું કે કોંગ્રેસને ઉમેદવાર નથી મળતા એટલે ભાજપે ઉમેદવાર આપવા પડે છે, ખરેખર એવી સ્થિતિ છે? જે પ્રમાણે હાલ બોરસદમાંથી સમાચાર સામે આવ્યા છે ને ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, એના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે કોંગ્રેસની ખરેખર એટલી કથળતી સ્થિતિ થઈ ગઈ છે। જે પ્રમાણે ભાજપે કહ્યું એ પ્રમાણે કે એમને ઉમેદવારે નથી મળતા એટલે ભાજપે આપવા પડ્યા છે। હવે જો અપક્ષ ઉમેદવારો કોંગ્રેસ સમર્થિત જ હતા તો પછી કોંગ્રેસ પોતાના ઉમેદવાર તો ઊભા નથી રાખી શકી, પરંતુ અપક્ષને સાચવી ના શકી। આવી તે વળી કેટલી નબળી રાજનીતિ તમારી! આ સિવાય કોંગ્રેસના ગઢમાં એક પણ એવો ઉમેદવાર એમને ન મળ્યો કે જે પક્ષ પલટો ના કરે, જે લોભ લાલચમાં ન આવી જાય અને હકીકતમાં કોંગ્રેસના બેનર સાથે લડી શકે। એટલે જે કોંગ્રેસના ગઢ કહેવાય, દિગ્ગજ નેતાઓના ગઢ કહેવાય, જો ત્યાં આવી સ્થિતિ હોય તો હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે રાજ્યભરમાં શું સ્થિતિ હશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આપણને આવા દ્રશ્ય જોવા મળતા હોય તો પછી 1 વર્ષ પછી જે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, વિધાનસભાની ચૂંટણીમાં હજુ શું નવા કારનામા આપણને જોવા મળશે એ જોવું રહ્યું। પરંતુ હાલ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જે પ્રમાણેની વાત કરવામાં આવી હતી, જે પ્રમાણેના બોરસદમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ પ્રમાણે શું ખરેખર કોંગ્રેસ આટલી નબળી અને કથળતી સ્થિતિમાં પહોંચી ગયું છે કે એમના ગઢમાં એમને એક પણ ઉમેદવાર નથી મળી રહ્યો? આખી ઘટના સામે આવ્યા બાદ તમારું શું માનવું છે? શું કોંગ્રેસ 2027ની વિધાનસભાની ચૂંટણી સુધી સર્વાઈવ કરી શકશે, કે પછી જે પ્રમાણે અત્યારે તેમને ઉમેદવાર મેળવવા માટે ફાંફા પડી ગયા છે એવા જ ફાંફા તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ પડશે? તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।